તો જય માતાજી મિત્રો, હું વામન કુમાર આપ સૌનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે આપણે આવી ગયા છે લોઠેશ્વર મહાદેવ। તો ચાલો જઈએ મંદિરમાં અને કરીએ ભગવાન મહાદેવના દર્શન। તો ચાલો। તો અહીં પહોંચવાની વાત કરીએ તો સૌ પ્રથમ આ રીતે રસ્તેથી નીચે ઉતરવાનું છે, જ્યાંથી ગાડા કેળા જેવો નાનો એવો રસ્તો છે। જો આ રીતનો ખેતરોમાંથી રસ્તો જાય છે ને સામે જે વૃક્ષો દેખાય છે ત્યાં છે મહાદેવનું મંદિર। તો ફટાફટ આપણે એ તરફ આગળ વધીએ। જો આ રીતનો કાચો રસ્તો છે જે થોડોક જ છે, નીચે ઉતરતાની સામે તે મંદિર આવી જશે। તો આ રીતે મંદિર તરફ જવાનું આગળ છે, મેન રસ્તેથી થોડુંક જ નીચે જવાનું છે। તો જો આપણે પહોંચી ગયા છીએ મંદિરના આશ્રમના ગેટ તરફ। તો આ છે અહીંનું પાર્કિંગ, જ્યાં આપણે આપણું વાહન પાર્ક કરી દઈશું। વાહન પાર્ક કર્યા બાદ આ છે મંદિર, જે લોઠેશ્વર મહાદેવનું મુખ્ય મંદિર છે। જો માથે ધજા ફરકી રહી છે અને આપણે જઈશું નીચે મહાદેવના દર્શન કરવા માટે। તો ચાલો જઈએ અંદર। તો જો આ રીતના મંદિરના પગથિયા છે, ત્યાંથી આપણે એન્ટર થવાનું છે ને મંદિરમાં પ્રવેશતાની સાથે જ તે પહેલાં છે નંદી મહારાજ। તો પહેલાં નંદી મહારાજના દર્શન કરી લઈએ। જો આ રીતના નંદી મહારાજ બિરાજમાન છે અને તેમની જ બાજુમાં છે કાસબા મહારાજ। તો એમના પણ દર્શન કરી લઈએ। અને આ છે લોઠેશ્વર મહાદેવ જે મુખ્ય મંદિર છે, અને આ બાજુ છે ગજાનન ગણપતિજી મહારાજ। તો એમના દર્શન કરી લઈએ। અને મહાદેવ શિવ છે જો આ રીતનું, અને આ બાજુ છે શ્રી હનુમાનજી મહારાજ, એમના પણ દર્શન કરી લઈએ। અને ઉપર જો લખેલું છે ઓમ લોઠેશ્વર મહાદેવ। તો આ છે લોઠેશ્વર મહાદેવ। જો આ છે એમનું મુખ્ય મંદિરના ગર્ભગૃહની અંદર ભગવાન બિરાજમાન છે। જો આ રીતના મહાદેવનું પ્રતિમા છે અને એમની એક્ઝેક્ટ ઉપર શેષનાગ છે અને પાછળ માતા બિરાજમાન છે। જો આ માતાજી પણ બિરાજમાન છે પાર્વતીજી, એમના પણ દર્શન કરી લઈએ। ને આ છે આખો મંદિરનો અંદરનો ગર્ભગૃહ, જેમાં મહાદેવ બિરાજમાન છે। સરસ મજાના આપણે દર્શન કરી લીધા છે। અને 12 ઘુમ્મટની અંદર જુઓ 12 જ્યોતિર્લિંગના અલગ અલગ મહાદેવના પેન્ટિંગ કરેલા છે, એમને પણ આપણે દર્શન કરી લઈએ। તો જો સૌથી પહેલાં છે આ મહાકાલેશ્વર, રામેશ્વરમ, અને આ છે દુષ્મેશ્વર, અને એમ અલગ અલગ બધા કેદારનાથ છે, બધા સોમનાથ મહાદેવ છે। એટલે ટૂંકમાં 12 મલ્લિકાર્જુન 12 મહાદેવના અલગ અલગ જે 12 જ્યોતિર્લિંગ છે એમના પણ અહીં દર્શન તમને થઈ જાય છે। આ રીતના ફરતી 12 જ્યોતિર્લિંગના પેન્ટિંગ સરસ મજાના કરેલા છે, એમના પણ આપણે દર્શન કરી લીધા। તો ચાલો જઈએ આગળ। તો મંદિરના દર્શન કર્યા બાદ આપણે જો અહીંયા ઠંડા પાણીની પણ વ્યવસ્થા છે। જો અહીંયા પાણીનું કુલર મૂકવામાં આવેલું છે। તો સરસ મજાનું ઠંડુ પાણી પણ તમને વ્યવસ્થા છે। અહીં તમે થાક્યા હો તો હાથ પગ ધોવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, અને ચા પણ પીવડાવવામાં આવે છે અહીં। અને અહીંયા જે બાપુ છે એમનું આ રહેણાંક સ્થાન છે। જો આ પર્ણકુટીર છે ત્યાં એ રહે છે। અને આપણે જઈશું હવે આ બાજુ આગળના તરફ। તો આગળ વધતા જો આ સામેના પડખે આપણે જવાનું છે, અને અહીંયા ધૂણો પણ છે। જો આ પણ એક સ્ટ્રક્ચર બનાવેલું છે જેમના સાધુ સંતો રહે છે, સંત નિવાસ સ્થાન જેમનું નામ છે, જે બાપુ રહેતા હશે ઉપર કદાચ। તો ચાલો જઈએ આગળ, અને આપણે ધૂણાના પણ દર્શન કરવાના છે। તો આ બાજુ છે ધૂણો, જ્યાં આપણે દર્શન કરીશું। તો સરસ મજાના વૃક્ષોની છાંય નીચે મજા આવે એવું આ વાતાવરણ છે। જો અહીંયા છે અખંડ ધૂણા કુટીર। તો આની અંદર છે અખંડ ધૂણો, જેમના આપણે દર્શન કરી લઈએ। તો જો આ રીતના ધૂણાના દર્શન કરી લેવાના છે આપણે। જો આ અખંડ ધૂણો છે।
ને ગણપતિ મહારાજ પણ છે. તો ચાલો ધૂણાના દર્શન સરસ મજાના આપણે કરી લીધા છે. અને ધૂણાની બાજુમાં જો સિક્કુનું ઝાડ છે, એમાં પણ ઘણા બધા સિક્કુ આવી ગયેલા છે જુઓ. તો આપણે એમને તોડશું નહીં અને અડશું પણ નહીં, કારણ કે આશ્રમની કોઈ પણ સંપત્તિને નુકસાન કરવું જોઈએ નહીં, એટલા માટે આપણે એમાં કોઈ ખલેલ પહોંચાડશું નહીં. ચાલો વધીએ આગળ. અને જો આ બધા સાધુ સંતો જે મૃત્યુ પામે એમની સમાધિ સ્થાન છે. તો આ અલગ અલગ બધા સાધુઓને જે અહીંયા દફનવિધિ કરવામાં આવી હોય એમના મૃત્યુ સ્થાન છે. તો અહીંયા પણ આપણે જઈશું આગળ. આ પણ એક સમાધિ સ્થાન જ છે. જો આ રીતનું સમાધિ સ્થાન બનાવેલું છે. તો અંદર પણ મહાદેવ જ બિરાજમાન છે, જેમની અંદર મહાદેવને બિરાજમાન કરવામાં આવેલા છે. અને બધા જ લગભગ જેટલા ઓલા બનાવેલા છે એમાં બધાની ઉપર મહાદેવ બિરાજમાન છે. ને આ બધા સમાધિ સ્થાન છે, એની ઉપર મહાદેવને બિરાજમાન કરવામાં આવેલા છે. જો આ પણ સરસ મજાના નાના નાના બે સમાધિ સ્થાન છે, એમાં પણ ભગવાન શિવ બિરાજમાન છે. જો આ રીતના અંદર મહાદેવને બિરાજમાન કરવામાં આવેલા છે. ને એમની બાજુમાં બીજું પણ છે, એમાં પણ મહાદેવ બિરાજમાન છે. તો એમના દર્શન આપણને સરસ મજાના થઈ ગયા છે. અને આખું પાછળની પડખે જે છે એ બધું સમાધિ સ્થાન છે. અને આ બાજુ નદી છે, નદીમાં પણ આપણે જઈશું. સરસ મજાની પાછળ નદી છે, જેમાં પાણી ચાલુ જ છે અવિરત. તો અત્યારે તો હજી ચોમાસાની મોસમ ગઈ નથી, એટલે પાણી સરસ મજાનું છે. તો ચાલો આપણે એ તરફ પણ જઈએ. ને સરસ મજાના વૃક્ષો આશ્રમની અંદર છે. અને શાંત વાતાવરણ વચ્ચે મજા આવે એવું લોઠેશ્વર મહાદેવ છે. તો સમય મળે તો એકવાર ફેમિલી સાથે લોઠેશ્વર મહાદેવનો એકવાર જરૂર મુલાકાત લેજો. સરસ મજા આવે એવું છે. અને શાંત વાતાવરણ વચ્ચે કુદરતના ખોળે બનેલું છે આ લોઠેશ્વર મહાદેવ. તો આપણે હવે જઈશું મંદિરની પાછળની બાજુ. જો આ છે મંદિર જેમના આપણે દર્શન કર્યા. અને આ આખું બહારથી સ્ટ્રક્ચર છે. અને હવે આપણે આગળ વધીએ. જો આ રીતનું આખું ગ્રાઉન્ડ છે. અને સરસ મજાની બેસવાની પણ વ્યવસ્થાઓ બધી કરવામાં આવેલી છે. તો ચાલો હવે ધીમે ધીમે આપણે આગળ વધીએ. અને જે આપણે જઈશું નદી તરફ. જો અહીંયા પણ કંઈક બિરાજમાન છે, પણ આપણને બહુ ખ્યાલ નથી, એટલે આપણે એના વિશે કાંઈ જાણકારી છે નહીં આપણને. અને આ છે બધા અહીંના લોટેશ્વર મહાદેવને જીર્ણોદ્ધાર જે કરાયું છે એમાં દાતાઓના યાદી છે આખી બધી. ને આવી રીતનું સરસ મજાનું બધું બાંધકામ છે. તો ચાલો વધીએ આગળ. અને જો આવા બધા સરસ મજાના વૃક્ષો અને બેહવાની પણ મજા આવે એવું છે. ને ઘણા બધા વૃક્ષોની છાયા નીચે આખું મહાદેવના મંદિરનું પટાંગણ છે. ને આ છે મંદિરની પાછળની બાજુ જ્યાં નદી વહે છે. જો આ વૃક્ષોની પાછળ છે નદી. જો અહીંથી આપણે ઉતરવાનું છે નીચે. તો ચાલો ધીમે ધીમે જઈએ આપણે નદી તરફ. તો જો હજી પાણી તો ચાલુ છે અને સરસ મજાનો ડેમ પણ ભરેલો છે. જો આ રીતનું આખું બાંધકામ કરેલું છે. તો આ રીતનું આખું વ્યૂ છે. જો નદીમાં સરસ મજાનું ચોખ્ખું પાણી ભરેલું છે. તો ચાલો આપણે પણ ઉતરીએ નીચે. જુઓ પાણી કેવું મસ્ત અત્યારે ને કુદરતી વાતાવરણ વચ્ચે સરસ મજાનું. તો આ તો આપણો આજનો લોટેશ્વર મહાદેવનો વિડીયો. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા વિડીયો તમારા માટે લાવી શકીએ. ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતા.